ગો એટલે શોભક, તાપને દૂર કરનાર, ઉદ્વેગને દૂર કરનાર, ઉચ્ચાટનને દૂર કરનાર શ્રી ગોકુલનાથજી છે. ઇન્દ્રિયોના સમૂહમાં પ્રભુ પોતાની દિવ્ય જે પણ રસાત્મક ગોપીઓ છે ને, એ કાલી દમન લીલા કરીને પ્રભુ ઇન્દ્રિયોને નાથિયત ઇન્દ્રિયોને વશમાં કરી, એમ શ્રી ગોકુલનાથે પહેલા જ પોતાનામાં ગો રાખ્યું. ગો એટલે ઇન્દ્રિય, એટલે એના શરણે આવનાર ભક્તની ઇન્દ્રિય. પ્રભુ કહે છે હું સંસારગામી નહીં થવા દઉં, હું એ ભક્તની ઇન્દ્રિયોને શ્રી ગોકલેશ પોતાની ગામી કરી દઈશ. એવી દિવ્ય લીલા સ્વરૂપાત્મક ભાવનાઓ છે. અતિ રસિક સુહામણું સ્વરૂપ છે ગોકુલનાથ. એટલે જ કોઈ પણ ઉત્સવ આવે ને, કેટલોય મોટામાં મોટો દિવસ પુષ્ટિ માર્ગમાં આવે, બધા ઉત્સવ મહોત્સવ કહેવાય. મહામહોત્સવ તો ગોકુલનાથજીનું પ્રાગટ્ય જ છે. જો વૈષ્ણવ પોતે જે ઉત્સવ મનાવે કે ભાઈ મારા ઘરે પાટોત્સવ છે, તો કે ભાઈ તારા ઘરે ઉત્સવ છે. શ્રી મહાપ્રભુજીનો કે મહોત્સવ આવ્યો, શ્રી ગુસાઈજીનો મહોત્સવ આવ્યો, જન્માષ્ટમી એટલે ગોપાષ્ટમી આવી. મહામહોત્સવ ક્યારે ગણાય? જ્યારે મહાપ્રભુજી, જ્યારે ગુસાઈજી, જ્યારે સમસ્ત આખો વૈષ્ણવ સમુદાય પોતે મળીને, જ્યારે ગુસાઈજી પોતે સામે ચાલીને ઉત્સવ મનાવવા માંગે, ત્યારે મહામહોત્સવ ગણાય. અને ગુસાઈજી એક જ ઉત્સવ મનાયો છે, એ શ્રી ગોકુલનાથજીનો છે. પોતાનો ઉત્સવ પણ નથી મનાવતા શ્રી ગુસાઈજી. અચાનક સેવામાં પધાર્યા છે ને જલેબીના છાબડા જોયા, ત્યારે શ્રીનાથજીને પૂછ્યું આ છાબડીઓ કેમ છે? ત્યારે શ્રીનાથજી કીધું કે આપનો જન્મદિવસ હું મનાવું છું. અને એ જ શ્રીનાથજી જ્યારે ગુસાઈજીનો ઉત્સવ મનાયો, ત્યારે ગુસાઈજીએ શ્રી ગોકુલનાથજીનો પ્રાગટ્ય ઉત્સવ મનાયો છે. એટલે કહેવાય છે કે અમારા ત્યાં જય જય શ્રી ગોકલેશના પ્રકારમાં ઉત્સવ પૂરો થાય એટલે સાતમનો દિવસ પૂરો થયો અને આઠમથી ફરી આવતા ઉત્સવની તૈયારીઓ થાય છે. વિચાર કરો, આ તૈયારીઓ શરૂ કરનાર કોણ? ઘણા કે અમારા ઘરમાં આમ ચાલે છે, અમારા ઘરમાં, એટલે બધી વાત સાચી, પણ આ પ્રકારને પ્રગટ કરનાર કોણ? શ્રી ગોકુલનાથજી. ના, એ તો બાલક છે. શ્રી ગુસાઈજીએ પોતે પ્રારંભ કર્યો છે. શ્રી ગોકલેશના ચરિત્રમાં જુઓ, શ્રી ગુસાઈજીએ પોતે ગોકુલનાથજીના પ્રાગટ્યનો ઉત્સવ 1 વર્ષ સુધી મનાવ્યો છે. 1 વર્ષ મનાવ્યો. એવો ઉત્સવ મનાવ્યો કે જ્યાં 1 વર્ષ થયું ત્યારે ગુસાઈજી આજ્ઞા કરી ભગવતીને કે જેને ગોકુલનાથજીમાં પ્રીતિ છે ને, એક નિયમ રાખજો, સમગ્ર સૃષ્ટિને કહેજો કે ગોકુલનાથજીનો ઉત્સવ પૂર્ણ થાય એ બીજા દિવસથી ફરી ઉત્સવની તૈયારીઓમાં લાગી જાય. આ આજ્ઞા સાક્ષાત શ્રી ગુસાઈજીએ કરી છે. તાપાત્મક સૃષ્ટિ પ્રગટ થશે, એ શ્રી ગોકલેશની આજ્ઞા છે. અને ત્યાં જ આપણું પ્રાગટ થયું. સાક્ષાત દાઢન આવ્યા, જોગી અવધૂત આવ્યા, લક્ષ્મીજી દર્શન કરવા પધાર્યા. અને કહેવાય છે એ સમયે શ્રી યમુનાજીએ પણ દર્શન આપ્યા છે. આજે શ્રી ગોકલેશની કૃપા જુઓ. શ્રી મહાપ્રભુજીએ યમુનાજીની સ્તુતિ કરી, યમુનાષ્ટકના માધ્યમથી શ્રી ગુસાઈજીએ યમુનાજીની સ્તુતિ કરી છે. નમો દેવી યમને, નમો દેવી યમને, નમો દેવી યમને, નમો દેવી યમને. પણ શ્રી ગોકુલનાથજીએ સાક્ષાત યમુનાજીના મહાત્મ્યની સાથે જે પણ સ્વરૂપ હતું ને, એ સ્વરૂપનું મહાત્મ્ય બતાવ્યું છે. અને મહાત્મ્યની સાથે રસાત્મક પ્રકાર પ્રગટ કર્યા. મેં કહ્યું કે શ્રી યમુનાજીની સ્તુતિ, યમુનાજીનું ગાન, યમુનાજીની દિવ્યતા તો જોઈ, પણ એ જ વખતે કહેવાય છે શ્રી ગોકુલનાથજીને શ્રી યમુનાજીના દિવ્ય દર્શન થયા. અને ભગવતીએ વૈષ્ણવ વારંવાર શ્રી ગોકલેશને આવીને કે યમુનાજીનું સ્વરૂપ કેવું છે પ્રભુ, વર્ણન કરો, વર્ણન કરો, વર્ણન કરો. ત્યારે શ્રી ગોકુલનાથજીને દિવ્ય દર્શન થયા. ચિત્રકારને બોલાવ્યો ને કહ્યું કે વૈષ્ણવ, આજે યમુનાજીનું સ્વરૂપ સાક્ષાત અહીંયા પ્રગટ થશે અને આપણને દર્શન થશે. યમુનાજીના સ્વરૂપનું વર્ણન શ્રી ગોકુલનાથજી કરતા ગયા. ચિત્રકાર એ વર્ણનનું શ્રવણ કરતો ગયો. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, 5 દિવસ, 6 દિવસ, 7 દિવસ, 8 દિવસ. 8 દિવસે અષ્ટસિદ્ધિઓ પ્રાપ્ત થાય એમ 8 દિવસ સુધી શ્રી ગોકુલેશ પ્રભુએ
અન્ન જલનો ત્યાગ કરીને યમુનાજીનું વર્ણન કર્યું અને ચિત્રકારે યમુનાજીનું સ્વરૂપ પ્રગટ કર્યું. અને એ મુગટ કાચનું જે યમુનાજીનું ચિત્ર જો આપણને બધાને પ્રાપ્ત થયું તો એ ગોકુલનાથજીના હૃદયમાંથી જે યમુનાજીનું સ્વરૂપ પ્રગટ થયું એ સ્વરૂપનું આબુહૂબ એ યમુનાજી આપણને આજે પણ ગોકુલનાથજીની કૃપાથી દર્શન આપે છે. બોલો શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. શ્રી ગોકુલેશની કૃપાથી આજે પણ દર્શન મળે છે. અને કયું સ્વરૂપ કે છે? શ્રી ગોકુલેશ એ માન લીલામાં બિરાજમાન છે. બોલો. અને માન એ પુષ્ટિની બહુ મહત્વની લીલા છે. જ્યાં પ્રેમ છે ને ત્યાં માન છે. હું એમને કંઈ કહેતી જ નથી ને મને કંઈ કહેતા જ નથી. લો એનો મતલબ લગ્ન થયા છે, પ્રેમ થતા હજી થોડો વાર લાગશે મને લાગે છે. પણ હું એને ટોક્યા કરું છું ને એ મને ટોક્યા કરે છે, મતલબ પ્રેમ ચાલુ છે. જ્યાં માન નથી ત્યાં પ્રેમ નથી. જો પ્રેમનું પરસ્પર સંપાદન કરવાની જરૂર પડતી હોય ત્યાં માન દેખાશે. જ્યાં માન જ ના હોય, જ્યાં રૂઠવું મનાવવું ના હોય, જ્યાં કેવું ટોકવું ના હોય, જ્યાં કહીને એને મનાવવા જવાનું ના હોય ને, જ્યાં મનાવવાની લીલા જ ખતમ થઈ જાય ત્યાં માનો પ્રેમ ખતમ થઈ ગયો. સાચી વાત ખોટી વાત? બહેનો નથી માનતા એ વાતને. બહેનો કે તમને કોઈ ટોકવું જ નહીં. જ્યાં કોઈ ટોકે અને મનાવવા આવે, જ્યારે મનાવવાની જે લીલા છે ને એ તો પ્રેમની માન લીલા છે. એ સમયે શ્રી ગોકુલેશ પ્રભુ માન લીલાના દર્શન કરે છે કે ઠાકોરજી માન ધારણ કર્યું. સ્વામીજી મનાવવા પ્રયત્ન કરે, કેટલા પ્રયત્નો કર્યા પણ સ્વામીજીથી ઠાકોરજી માનતા નથી. ત્યારે જ સ્વામીજી કહે કે એક સહારો હોય શ્રી યમુના કો. યમુનાજીને વિનંતી કરી, યમુનાજી આ પધારો, ઠાકોરજી કો માન છોડાવો. અને એ જ યમુનાજી મુગટ કાચની ધર્યા અને ઠાકોરજીનું માન છોડાયું. શ્રી ગોકુલેશ પ્રભુના આંખમાં ચોધાર આંસુ આવે છે. સ્મરણ આ લીલાના દર્શન કરતા શ્રી ગોકુલેશ પ્રભુની આંખોમાં આંસુ આવ્યા કે કેવી લીલા હશે શ્રી યમુનાજીની કે પ્રભુથી સ્વામીજીથી પ્રભુ માન છોડાવતા નથી અને યમુનાજી પધારીને માન છોડ્યું. આ સ્મરણ કરતાની સાથે આંખોમાં ચોધાર આંસુ આવ્યા અને આંસુઓની સાથે જ એ યમુનાજીનું સ્વરૂપ ત્યાં પ્રગટ થયું. અને જ્યાં સ્વરૂપ પ્રગટ થયું ને ત્યાં એનું વર્ણન કરતા ગયા અને સાક્ષાત યમુનાજીનું મુગટ કાચનું આખું ચિત્ર શ્રી ગોકુલેશની કૃપાથી આખી વૈષ્ણવ સૃષ્ટિને પ્રાપ્ત થયું છે. જો ભગવાન કેવા હોય, જીવ છે ને મારું તારું કરે. આ સંસારમાં દરેક જીવ છે ને મારું તારું કરે. હું અને મારો પરિવાર થોડો મોટો થાય ને, હું ને મારું સોસાયટી, હું ને મારું ગામ, હું ને મારો જિલ્લો, હું ને મારું શહેર. પણ ભગવાન કેવા છે એ ક્યારે મારું તારું કરતા નથી. એ ઉપર બિરાજે છે કે જે પણ એનું નામ લે ને, શ્રી ગોકુલેશ પ્રભુ કહે આ દરેક જીવ મારો છે. આખી સૃષ્ટિનું રક્ષણ કરવા હું આવ્યો છું. આખી સૃષ્ટિ ઉપર પ્રેમનો વરસાદ વરસાવવા આવ્યો છું. અને જેના ગળામાં કહું છું ને તુલસીની કંઠી ગળામાં છે તો સમજો શ્રી ગોકુલનાથજીનો અધિકાર એની ઉપર છે ને એનો અધિકાર શ્રી ગોકુલનાથ ઉપર છે. જેમ ભગવાન કૃષ્ણ માટે કોઈ કહી શકે મારા છે, જેમ ભગવાન કૃષ્ણ સર્વના છે એ જ સ્વરૂપ શ્રી ગોકુલનાથ પ્રગટ થયા છે. સર્વમાં વ્યાપક છે. જ્યાં કંઠી બિરાજમાન હોય એના હૃદયમાં શ્રી ગોકુલનાથ હોય ને હોય. એ પ્રેમનું રૂપ એ શ્રી ગોકુલનાથનું રૂપ છે. પ્રેમનું સ્વરૂપ એ શ્રી ગોકુલનાથનું સ્વરૂપ છે. અને દિવ્ય લીલા એ શ્રી ગોકુલેશની લીલા છે. આગળ કહ્યું નંદ મહોત્સવનો આનંદ ચાલતો ગયો. નામકરણ સંસ્કાર થવાની તૈયારી થઈ અને આપનું નામ પડ્યું શ્રી ગોકુલનાથ કી જય. જ્યાં નામ પડવાની તૈયારી થાય, નામ એટલે શું? નામ એટલે આપના સ્વરૂપ ગુણ રૂપનું સ્વરૂપનું વર્ણન છે. ત્યારે જ શ્રી ગોપીનાથજી આજ્ઞા કરી વૈષ્ણવ શ્રી ગોકુલેશ નામ કેવું છે ખબર છે? વૈષ્ણવ કેવું છે પ્રભુ? કહ્યું કે જે નામ લેતાની સાથે મનમાં ઊભો થયો થોડો પણ ક્લેશ, જે પણ ભક્ત આવે ને મનમાં થોડો પણ ક્લેશ હશે ને, શ્રી ગોકુલનાથના નામની માળા કરશે તો મનનો ક્લેશ દૂર થઈ જશે. એવું આપણું નામ પડ્યું છે ગોકુલેશ. ગોકુલેશ
શ્રી ગુસાઈજી મહારાજ ગ્રંથો લખવા માટે વ્રજમાં પધાર્યા હતા, અધ્યયન કરવા વ્રજમાં પધાર્યા અને ધીરે ધીરે પાછા પધારી રહ્યા છે. પધારતા વિલંબ થાય છે, પણ અહીંયા તો કેટલાય વૈષ્ણવને દૂર દૂરથી સમાચાર મળ્યા અને જેમ જેમ સમાચાર મળતા ગયા એમને એમ વૈષ્ણવ દૂર દૂરથી આવતા જાય છે. શ્રી ગુસાઈજી પધાર્યા છે રેલમાં. જ્યોતિષીને બોલાયો કે અરે શ્રી ગોકલેશનું પ્રાગટ થયું છે, એમના વિશે કંઈક કહો. આજે શ્રી ગુસાઈજી બિરાજમાન છે, વૈષ્ણવ સરે બિરાજમાન છે. મેં કહ્યું કે આ બાળક કેવો છે, એમને કહો તો ખરા. આનું વર્ણન સાંભળવું છે મારે કે આ બાળક કેવો છે. ત્યાં જ્યોતિષી કહે કે જો બાળક ખૂબ સારો છે, ખૂબ પ્રતાપી છે, આ બાળક સાક્ષાત પુરુષોત્તમ છે. પણ આ બાળકને છે ને કોઈ મૌન બેઠું હોય તો નહીં ગમે. એની પાસે જ્યારે પણ કોઈ વૈષ્ણવ આવે એના ભક્ત આવે ત્યારે ગોકલેશ ગોકલેશની ધૂન ગાતો ગાતો આવશે તો આ બાળક પ્રસન્ન થશે. જો કોઈ મૌન થઈને આવશે ને તો બાળક પ્રસન્ન નહીં થાય. બોલો હવે આપણે ચૂપ બેસવાનું કે ગોકુલનાથજી પાસે જઈને કંઈ ગાવાનું? બોલો બોલો બોલો, જોરથી બોલો. સંભળાતું નથી, પાછળ ન સંભળાતું. હા, હવે સંકેત થયો કે સંભળાઈ ગયું છે. ના, આપણે શું મૌન થઈને ચૂપચાપ રહેવાની ટેવ પડી ગઈ હોય ને એટલે આપણે બોલીએ નહીં. અને અવાજ બધાને બેસી ગયા હોય, ઠંડુ પાણી પી પીને પાછું. અને સંસારની વાતોમાં એવા મોટે મોટેથી ઘાટા પડ્યા હોય ને એટલે અહીંયા આપણે ગળું બેસીને આવ્યા હોઈએ. બને એવું, બને. હા, એવું બની જાય. જોર જોરથી આપણને કોઈ બૂમ પાડવાનું કે તો મોટે મોટેથી બૂમ પાડીએ. પણ ગોકુલનાથની જે કહ્યું કે જેટલી જોરથી ગોકુલનાથની જે બોલાશે તમારા જીવનમાં એટલું સુખ ઉમેરાતું જશે, સુખ ઉમેરાતું જશે, સુખ ઉમેરાતું જશે. બોલ શ્રી ગોકુલ જય જય શ્રી ગોકુલેશ, શ્રી ગોકુલેશ, જય જય શ્રી ગોકુલેશ, ગોકુલેશ ગોકુલેશ, જય જય શ્રી ગોકુલેશ. આગળ કહ્યું કે આ બાળક ગુણ્યોની પણ પરીક્ષા લેશે. જે અબુધ છે, જે બાળક છે એવાની પરીક્ષા નહીં, પણ જે પણ આ જગતમાં જ્ઞાનીઓ આવશે ને એ જ્ઞાનીઓની પરીક્ષા લેવા માટે પણ શ્રી ગોકુલનાથ પધાર્યા છે. જેટલા વિદ્વાનો બનશે એ બધા જ વિદ્વાનોની પરીક્ષા શ્રી ગોકુલનાથ લેવાના છે. આ કહ્યું ત્રિભુવન મંગલ, ત્રિભુવનના નાથ છે. ત્રિલોકનાથમાં, ત્રિભુવનમાં જેનો મહિમા ગવાશે એવા શ્રી ગોકુલનાથ છે. આગળ કહ્યું સાક્ષાત પોતાની નવી નિત્ય લીલા પ્રગટ કરશે. જે ભગવાન કૃષ્ણે પોતાની નિત્ય લીલા પ્રગટ કરી એમ સાક્ષાત શ્રી ગોકુલનાથ પ્રભુએ પણ પોતાની નિત્ય લીલા અને એના 8 દ્વારો અલગ અલગ બનાવ્યા. અને જે પણ ગોકુલનાથના શરણે આવ્યા એ નિત્ય લીલા શ્રી ગોકુલનાથે પોતે રચી છે. આ કહ્યું જેનો સૂર્ય જેવો પ્રકાશ પાથરે એ શ્રી ગોકુલનાથ છે. સૂર્યના જે કિરણો છે ને એનો પ્રકાશ એક એક જીવ સુધી પહોંચે છે. સૂર્ય બધા સુધી પહોંચી શકતો નથી, પણ એના કિરણો, એના પ્રકાશ પહોંચે છે. શ્રી ગોકુલેશ કેવા છે? એ સૂર્યના પ્રકાશ છે, એક એક જીવને પાસે પહોંચે છે. જીવ એનાથી બચવા માટે રૂમમાં પુરાઈ જાય, પડદા લગાવી દે, દરવાજા બંધ કરી દે, એ પોતે અંધારામાં જઈ શકે તો ગોકુલનાથના પ્રકાશને રોકી શકતો નથી. કારણ મનમાં વિચાર આવે કે ના ના, આપણે ચરિત્ર સાંભળવા ન જવું, રૂમમાં બેસી જઈએ, મોબાઈલ બંધ કરી દઈએ, ફોન બંધ કરી દઈએ, બધાને ઘરની બહાર તાળું મારી દઈએ. પણ તમારા તાળા મારવાથી આ ચરિત્ર બદલાવાનું નથી. આ ગોકુલનાથ એ જગતનો નાથ છે અને એનું ચરિત્ર હું નથી કરતો, એ પોતે કરાવી રહ્યા છે. આપણે એકબીજાને ફોન કરીએ, આપણે મેસેજો કરીએ. આજકાલ મેસેજનો બહુ રિવાજ બની ગયો છે.
વોટ્સઅપ અને મેસેજ એવા એવા ઇઝી પહોંચે ને એનાથી પ્રચાર પણ થાય ને દુષ્પ્રચાર પણ થાય. એમાં સારી વસ્તુ પણ આવે અને ખરાબ વસ્તુ પણ આવે. આવે કે ન આવે બહેનો? આજકાલ ભાઈઓ કરતાં બહેનો મોબાઈલનો યુઝ વધારે કરે છે.